ઇન્સ્ટન્ટ સ્ટાર્ટર અથવા ઇન્સ્ટન્ટ નાસ્તામાં વાપરી શકાય એવી એક ઇઝી પણ ટેસ્ટી રેસીપી જોઈશું. સૌથી પહેલાં ગ્રીન કેપ્સિકમને આ રીતે ઉપરથી કટ કરી લેવાનું છે. ત્યાર પછી એની અંદર જે આ સીડ્સવાળો પાર્ટ હોય છે એને નાઇફથી આ રીતે કોરિંગ કરી અને કાઢી લેવાનું છે. બિયા હોય તો એ પણ ખંખેરીને કાઢી લેવાના છે. ત્યાર પછી આ રીતે લગભગ 1.5 થી 1.5 સેન્ટીમીટર જેટલી થીક રહે એવી રીંગ કરવાની છે. કેપ્સિકમની રીંગ તૈયાર કરીશું. હવે ચોપરમાં વેજીટેબલ્સ લેવાના છે. એમાં ફણસી, ગાજર, કોલીફ્લાવર લઈશું. થોડી ડુંગળી પણ લઈ શકો છો, ઓપ્શનલ છે. એને કરકરું ચોપ કરી લેવાનું છે. ચોપરમાં કરવું જરૂરી છે જેથી પાણી છૂટે નહીં. હવે એક બોલમાં લઈ એની અંદર મરચાં અને કોથમીર ઉમેરીશું. કોથમીર 3 થી 4 ટેબલસ્પૂન જેટલી લેવાની છે. રૂટીન સિઝનિંગ મસાલા લેવાના છે. સેજ હળદર અને તલ લઈશું. ત્યાર પછી 3 થી 4 ટેબલસ્પૂન જેટલું બેસન અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી જરૂર પૂરતું પાણી લઈ અને થીક બેટર બનાવવાનું છે. મેઇનલી આમાં વેજીટેબલ્સ છે, બેસન બાઇન્ડિંગ માટે લીધું છે અને સિઝનિંગમાં જસ્ટ મીઠું, હળદર, મરચાં અને તલ લઈએ છીએ. આ રીતે થીક બેટર તૈયાર કરીશું. એને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. હવે એક પેનમાં ઓઇલ ડ્રીઝલ કરી આ જે કેપ્સિકમની રીંગ બનાવી છે એ મૂકીશું. અને જે બેટર રેડી કર્યું છે વેજીટેબલનું એ આની અંદર પોર કરવાનું છે. આની અંદર ઇફ યુ વિશ તો તમે પનીર પણ છીણીને નાખી શકો છો અથવા થોડું ચીઝ પણ ઉમેરી શકો છો. કવર કરી અને 2 થી 3 મિનિટ પછી આ રીતે એને સાઈડ બદલી નાખવાની છે અને ફરી કવર કરી 3-1 મિનિટ માટે એને ચડવા દઈશું. સરસ મજાના ક્રિસ્પી કેપ્સિકમ સ્લાઇસ રેડી છે. એની ઉપર ચીઝ સ્લાઇસને કટ કરી અને નાના નાના સ્ક્વેર મૂકી સર્વ કરીશું. It is really tasty, healthy also and nutritious too. Thank you.